નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલાં આપણે એક ન્યૂઝ જોયા કે જજે પોતે આત્મહત્યા કરી અને પોતે સુસાઇડ નોટમાં એવું લખ્યું કે પપ્પા હું થાકી ગયો છું XYZ કારણોસર. તો દિવસે ને દિવસે જોઈએ તો ફેમિલી કોર્ટમાં કેસનું ભારણ દિવસે ને દિવસે બર્ડન વધી રહ્યું છે. અત્યારની જનરેશન પ્રમાણે કે જ્યારે છોકરા છોકરીના લગ્ન થાય છે ત્યારે ક્યાંક બંને વચ્ચે થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે એક નેક્સ્ટ લેવલનું પગલું ભરે છે અને પોતાનું જીવન ટૂંકાવે છે. આમાં આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરેકના જીવનમાં નાના મોટા ઝઘડાઓ આવતા હોય છે, ક્યાંય એવી થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ હોય છે, પણ સાથે બેસી અને સંકલન કરી લેવું જોઈએ. અને છોકરીઓને પણ ખાસ કે અત્યારે કોઈની દેખાદેખીમાં, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ બીજાનો બિહેવિયર જોવે કે આ આવી રીતે રહે છે, આ આમ રહે છે, પણ સોશિયલ મીડિયાની લાઈફ અને જે પોતે અત્યારે જીવી રહ્યા છે એ લાઈફ, એમાં ઘણો બધો ડિફરન્ટ હોય છે. ક્યારેય પણ આપણે કોઈની કમ્પેરિઝન ના કરવી પડે અને ક્યારેય પણ કોઈની એવી દેખાદેખીમાં ના આવવું જોઈએ અને પોતાની પરિસ્થિતિ હોય એ મુજબ સ્ટેબલ થઈને રહેવું જોઈએ, જેથી કરીને દિવસે ને દિવસે અત્યારે પુરુષોના મોટા ભાગે છોકરીઓને કેસમાં જોઈએ તો થોડુંક વધુ પડતું હેરાન થતા હોય છે. એ સ્વાભાવિક રીતે આમ સત્ય પણ કહી શકાય. તો છોકરીએ પણ છોકરાની પરિસ્થિતિ સમજવી જોઈએ અને પોતે તેને સાથ સહકાર આપવો જોઈએ.